નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ઉનાળુ પાક વિશે। ઉનાળુ પાકનું વાવેતર ક્યારે કરવું, કઈ તારીખ પછી કરવું, કયા પાકોનું વાવેતર કરી શકાય, તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે। તો જરૂરથી વિડીયોને જોજો। જે પણ નવા મિત્રો જોડાઓ તે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। તો આમ તો અત્યારે જાન્યુઆરી એન્ડમાં ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે આપણે ઉનાળુ પિયતની શરૂઆત કરી દેતા હોય છે કે ઉનાળુ પાકની આપણે શરૂઆત કરી દેતા હશું, પણ આ વર્ષે એવું બન્યું છે કે આપણે પહેલાં ઠંડી બિલકુલ પડી રહી નહોતી। ન તો આપણે નવેમ્બરમાં પડી, ન તો ડિસેમ્બરમાં પડી, અને એના કારણે આપણે અત્યારે જે છે એ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ને આ રાઉન્ડ છે એ હજુ ઠંડીનો છે જોરદાર રાઉન્ડ છે। એટલે કે આ ઠંડીમાં અત્યારે જો વાવેતર આપણે ઉનાળુ પાકનું કરીએ તો આપણને નુકસાની જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે, કેમ કે ઉગાવો જ સારો આવે નહીં, ઉગાવો આવે તો પણ પાક છે એ ભરી જતું હોય છે, જેના કારણે નુકસાન થતું હોય છે ખેડૂત ભાઈઓને। તો ખાસ હાલ અત્યારે આ ઓછામાં ઓછું 15 તારીખે એટલે કે 15 ફેબ્રુઆરી સુધી વાવેતર ન કરવું જોઈએ ઉનાળુ પાકનું, મારું એવું માનવું છે। હવે ઉનાળા પાકમાં કયા કયા વાવેતરનું વાવેતર થઈ શકે એની વાત કરી તો મકાઈ છે એનું પણ વાવેતર થઈ શકે છે। મકાઈનું વાવેતર છે એ તો જાન્યુઆરી એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પણ આપણે એનું વાવેતર કરી શકીએ છીએ। આમ આખો ફેબ્રુઆરીમાં ગમે ત્યારે તમે કરી શકો છો। આની જે અવધિ છે મકાઈની એ 90 થી 100 દિવસની હોય છે, એટલે કે 90 થી 100 દિવસે એની કાપણી થઈ જતી હોય છે ઉગ્યા પછી। વાત કરીએ બાજરીની તો બાજરી છે એને ફેબ્રુઆરીમાં તમે વાવેતર કરી શકો છો 15 તારીખ પછી, અથવા તમે શરૂઆત માર્ચ મહિનાની શરૂઆતમાં પણ વાવેતર કરી શકો છો। આનું જે સમયગાળો હોય છે પાકવાનું અથવા કાપણીનું તો આમ જોઈએ તો 85 થી 95 દિવસ હોય છે। અલગ અલગ બિયારણ આવે છે, કોઈ 85 દિવસે, કોઈ 90 દિવસે અને છેલ્લામાં છેલ્લા 95 દિવસે આની કાપણી થઈ જતી હોય છે। બાકી આપણે વાત કરીએ મગની તો મગ છે એ પણ ફેબ્રુઆરીમાં અથવા તો તમે માર્ચ મહિનામાં પણ એનું વાવેતર કરી શકો છો। હવે મગનું વાવેતર છે આમ તો ઠંડીમાં બિલકુલ થતું નથી, પરંતુ 15 ફેબ્રુઆરી પછી થોડુંક તાપમાન ઊંચું જાય એટલે તો આપણે મગનું પણ વાવેતર કરી શકાય છે। ઉનાળામાં સારા મગ થાય છે અને આની અવધિ હોય છે 60 થી 70 દિવસે, અને દેશી મગ વાવો તો તેની 90 થી 100 દિવસની હોય છે। અને આપણે જે 4 નંબર મગ આવે છે એનું વાવેતર કરી તો એ 60 થી 70 દિવસમાં એની કાપણી થઈ જતી હોય છે। હવે અડદની આપણે વાત કરીશું તો અડદ છે એ પણ ફેબ્રુઆરી મહિનામાં એનું વાવેતર થઈ શકે છે, અને માર્ચ મહિનાના શરૂઆતમાં પખવાડિયામાં પણ એનું વાવેતર થઈ શકે છે। આનો જે અવધિ છે કાપણીની અવધિ તે 80 થી કરી અને 90 દિવસ અને વધીને 100 દિવસ સુધી રહેતી હોય છે। તો આની પણ 80 થી કરી અને 90 દિવસ અને 100 દિવસે સુધી કાપણી થઈ જતી હોય છે। તો આમાં અલગ અલગ વેરાયટી આવે છે, કોઈ વહેલી આવે છે, કોઈ મોડી આવે છે। તો બે જાતના હંમેશા પાકો આવતા હોય છે, બિયારણ આવતા હોય છે। તો ખાસ કરીને તમે કયા મહિનામાં વાવેતર કરો છો એ પ્રમાણે એનું બિયારણ આપણે વાવવું જોઈએ। હવે આપણે તલની વાત કરીશું તો એ ફેબ્રુઆરી એટલે કે 15 ફેબ્રુઆરીથી થઈ અને માર્ચ મહિનામાં આનું વાવેતર તમે કરી શકો છો, માર્ચના પહેલા અઠવાડિયામાં। તો આ પણ 60 દિવસના પણ આવે છે। જે તલી છે સફેદ તલી જેનું 60 દિવસનું એટલે કે 2 મહિનામાં પણ એની કાપણી થતી હોય છે ઉગ્યા પછી, સાથે 80 દિવસનું પણ આવે છે, 90 દિવસની પણ આવે છે અને 100 દિવસની પણ આવે છે। તો તમારે કઈ 60 દિવસ 65 દિવસની બિયારણ વાવેતર કરવું છે કે 90 દિવસનું વાવેતર કરવું છે, જે તમને અનુકૂળ લાગે એ તમે વાવેતર કરી શકો છો। અને તમે માર્ચ મહિનામાં પણ વાવેતર કરી શકો છો, ફેબ્રુઆરીમાં। ખાસ કરીને એ હંમેશા ધ્યાન રાખવું કે દિવસે ઠંડી ન હોવી જોઈએ અને રાત્રે પણ ઠંડી છે બહુ ઓછી પડવી જોઈએ, તો જ તલીનો ઉગારો છે એ સારો આવતો હોય છે, નહીં તો ઉગારામાં કેવરાવી જતી હોય છે। તો ખાસ ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવી।
વાત કરીશું આપણે મગફળી. તો મગફળી જાન્યુઆરીના એન્ડમાં પણ વાવી શકો છો. જો કે જાન્યુઆરીનો એન્ડ હમણાં આવી જશે અને આપણે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ તેનું વાવેતર કરી શકો છો. મગફળીમાં પણ બે જાતના બિયારણ આવે છે, એક વહેલી પાકતી આવે છે, એક મોડી પાકતી આવે છે. તમે જાન્યુઆરીમાં કરો તો પછી મોડી પાકતી, અને ફેબ્રુઆરીમાં આપણે જે રીતે 15 તારીખ પછી વાવેતર કરો તો પછી ટૂંકા ગાળાની પણ વાવેતર કરી શકો છો. તો મગફળી જે હોય છે એ 110 થી કરીને 120 દિવસમાં આની પણ કાપણી થતી હોય છે. તો છેલ્લા એન્ડમાં 120 દિવસ સુધીમાં આની કાપણી પણ થઈ જતી હોય છે. હવે આપણે તરબૂચની વાત કરીશું. તો તરબૂચ છે એ જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરીમાં 2 મહિનામાં વાવેતર થઈ શકે છે, જાન્યુઆરીના એન્ડમાં અને ફેબ્રુઆરીના શરૂઆતમાં. તો આ જે છે તરબૂચ છે એ લગભગ 75 થી 90 દિવસમાં, એટલે કે 3 મહિનાની અવધિમાં 2 મહિનાથી શરૂઆત થઈ જતી હોય છે 60 દિવસથી, અને 90 દિવસ સુધીમાં આની પણ આપણે એની વીણી ચાલુ કરી શકીએ છીએ. બાકી જે ઓલા મોટા તરબૂચ આવે છે, તુંબડા જે મોટા તરબૂચ આવે છે, એને પણ આપણે જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાવેતર કરી શકીએ છીએ. પણ ઠંડી જોઈએ કે ઠંડી કેટલી છે, એ પણ 45 થી 60 દિવસમાં છે આનું પણ વીણવાનું ચાલુ થઈ જતું હોય છે. ઓલરેડી જોઈએ તો ઉનાળુ જે પાકો છે એ લગભગ 2 થી 3 મહિનાની અવધિ હોય છે એની કાપણીની. તો બીજું એ છે કે ભાવ જોઈ અને ક્યારે પણ વાવેતર ન કરવું. આપણા વિસ્તારમાં કયો પાક છે સફળતાપૂર્વક થાય છે, ઓછા ખર્ચે થાય છે, તેનું જ હંમેશા વાવેતર કરવું જોઈએ. હવે આપણે વાત કરીશું ગુવારની. તો ગુવાર છે એની પણ ફેબ્રુઆરીમાં તમે વાવેતર કરી શકો છો. જાન્યુઆરીમાં વાવેતર કરવાની ખાસ કોઈ જરૂર છે નહીં. તો ફેબ્રુઆરીમાં થોડીક ઠંડી ઓછી થાય અને તેનું વાવેતર કરી શકો છો. તમે આને આપણે શાક બકાલા કે સબ્જીમાં તમે જો ઉપયોગ કરતા હો તો આ ગુવાર છે એ 35 થી 40 દિવસની અંદર તેમાં પણ વીણવાનું ચાલુ થઈ જતું હોય છે. તો ઓલ ઓવર જોઈએ તો ગુવાર છે, ચોળી છે, ઘણા બધા એવા વાવેતરો છે જે તમે ફેબ્રુઆરીમાં વાવેતરનું કરી શકો છો, અને સામે 40 અથવા 45 દિવસમાં એ તમને એક આવકનું સ્ત્રોત બની જતું હોય છે. આવક છે શરૂ થઈ જતી હોય છે. ચીબડા હોય છે તેને પણ તમે ફેબ્રુઆરીમાં વાવેતર કરી શકો છો. ચીબડી છે એનું પણ વાવેતર, કાકડીનું પણ તમે વાવેતર કરી શકો છો. ઓલ ઓવર જોઈએ તો તમારે કયા વિભાગમાં કેવું વાવેતર કરવું છે એ તમારા ઉપર હંમેશા નિર્ભર હોય છે. તો ખાસ કરી મેન આજે પાકોના નામ આપણે લીધા, મેન પાકો આવી ગયા છે. બાકી જુવાર છે, ઘણી બધી વસ્તુ ઉનાળામાં થતી હોય છે. તો તમારા વિસ્તારમાં તમે શેનું વાવેતર કરો છો તે જરૂરથી કમેન્ટમાં લખજો. મહત્વની નોંધ એ છે કે ઉનાળામાં તાપમાન વધારે હોય એટલે સમયસર પિયત હંમેશા આપવું. સમયસર ઉનાળામાં તાપમાન ઊંચું હોય તો સમયસર હંમેશા પિયત આપવું. અને હલકી અને નીચાણવાળી જમીનમાં શાકભાજી અને તલ મગ માટે શ્રેષ્ઠ હોય છે. એટલે કે હલકી જમીન હોય છે અને નીચાણવાળી જમીન હોય છે એ શાકભાજી અને તલ માટે શ્રેષ્ઠ હોય છે. તરબૂચ અને કાકડીની જે વાવેતર છે એ તમે ડ્રીપ સિંચાઈ અથવા તો મલ્ચીપ્લેન્ગથી કરી શકો છો. તો આ રીતનું જોવા મળે છે. ખાસ બધા ભાઈઓને ખાસ એટલી વિનંતી છે કે તમે વાવેતર કરો તો જૂન મહિનામાં, આપણે જાન્યુઆરીમાં વાવેતર કોઈ કરશો નહીં, કેમ કે ઠંડીનો રાઉન્ડ છે ચાલી રહ્યો છે અને આ ઠંડી છે રેગ્યુલર જોવા મળશે. તો મારું માનવું એવું છે કદાચ તમે 10 ફેબ્રુઆરી અથવા 15 ફેબ્રુઆરીના વાવેતર કરી શકો છો. હવે આમ તો ભાવની બધાને ખબર જ છે, પણ તમારે જો ભાવની માહિતી જોતી હોય કે કયા પાકનું કેવો ભાવ છે તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. આપણે ભાવની પણ વાત કરીશું. તો ઓલ ઓવર જોઈએ તો ઉનાળાની માહિતી કમ્પ્લેટ ઉનાળાના વાવેતરની માહિતી આપણે આ વિડીયોમાં આપી દીધી છે. આ માહિતી તમને કેવી લાગી, તમને ઉપયોગી લાગી કે નહીં તે પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો ખાસ કરી. અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી લેજો. વધુને વધુ વિડીયોને શેર કરજો. જેટલું મીઠું પાણી હશે એટલા આ પાકો છે એ સારા થતા હોય છે. મોડું પાણીમાં પણ થાય છે પરંતુ ફરક પડી જાય છે, અને ખારું પાણી હોય તો પછી ઉનાળુ વાવેતર છે એ આપણે ટાળવું જોઈએ. 2 મહિના 3 મહિના જમીનને છે એ આપણે વરાપ આપવો જોઈએ. હવે આને આપણે વાત કરીએ તો
હંમેશા આપણે સબ્જી પાક વાવેતર કરતો હોય તો છાણિયું ખાતર છે એ જરૂરથી ભરવું. આમ તો બધા એવા જેટલા પણ પાકો છે, બાજરી હોય એમાં પણ તમે છાણિયું ખાતર ભરી અને પછી બાજરીનું વાવેતર કરો તો બાજરી પણ સારી થતી હોય છે, દાણા પણ એના સારા થતા હોય છે અને ખાવામાં પણ મીઠી લાગતી હોય છે. તો ઓલ ઓવર જોઈએ તો બધા પાકમાં જરૂરથી તમારી કને સગવડ હોય તો જરૂરથી છાણિયું ખાતરનો ઉપયોગ જરૂરથી કરો. પહેલા ખેડ કરી એના ઉપર પાથરી અને ઉપર ખેડ કરી અને પછી વાવેતર તમે કરો તો સારું ઉત્પાદન આવી શકે છે. ઓલ ઓવર જોઈએ તો રોજે રોજની માહિતી આપશું. બાજરામાં શું કરવું, મગમાં શું કરવું, અડદમાં શું કરવું, તલમાં શું કરવું, મગફળીમાં શું કરવું, તરબૂચમાં શું કરવું, ગુવારમાં શું કરવું, ટોટલ આપણે માહિતી એક વિગતવાર આપીશું કે જમીન કેવી રીતે તૈયાર કરવી, ક્યારે તૈયાર કરવી, કયા સમયમાં. જો કે સમયનું આપણે કહી દીધું છે ઓલ ઓવર જોઈએ તો તમે બસ કમેન્ટ કરતા રહેજો તમારા વિસ્તારમાં ઉનાળુ પાકમાં કયું વાવેતર થાય છે અને કયા પાકો છે તે સારા થાય છે, સરળતાથી થાય છે તે જરૂરથી કમેન્ટમાં જણાવજો. આમાં ઉનાળુ પાકોમાં આપણે જે નામ લીધા છે એમાં કોઈ નામ પણ ભૂલાઈ ગયું હોય તો પણ જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન. અને બીજું એ કે 26મી જાન્યુઆરીની દરેક ખેડૂત ભાઈઓને, દરેક દેશવાસીઓને, ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ. કાલે આપણે 26મી જાન્યુઆરી છે અને એના વિશે આપણે વાત કદાચ લાઈવમાં રાત્રે થોડો ઘણો ટાઈમ મળશે તો જરૂરથી કરીશું. તો ચાલો રજા આપશો, ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં.